उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। क्राइम विशेष रिपोर्ट में नवसारी में देर रात विजलपुर विट्ठल मंदिर इलाके में एक युवक पर हमला होने की घटना सामने आई है। आइए, एक तरफ देश में बढ़ता हुआ गर्मी का तापमान और दूसरी तरफ क्राइम यानी गुनाहों का भी रेट जो प्रतिशत है वो कई मात्रा में हर जगह बढ़ता ही जा रहा है। कहा जाता है कि गुजरात एक शांति प्रिय प्रदेश, एक राज्य है, लेकिन उसके बावजूद भी कहीं ना कहीं रोज़ाना ऐसी घटनाएं अक्सर सामने देखने को मिल रही है। आइए सुनते हैं कि इस मुख्य विषय को लेकर, इस पूरी घटना को लेकर हमारे पुलिस प्रशासन इस विषय को लेकर क्या कहते हैं। तो चलिए जुड़े रहें उज्जवल भारत न्यूज़ के साथ, देखते रहिए उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर करें। धन्यवाद। તારીખ 24/5/2024ના રાત્રિના સમયે ફરિયાદી શ્રી ગણેશ ઉર્ફે આબિયો આનંદ કોળી રહે સૂર્યનગર જલાલપુર વિજલપુર ખાતે રહે છે ફરિયાદી। તેમણે વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને આઈપીસી કલમ 143, 147, 148, 324, 336, 387, 426 વગેરે મુજબની ફરિયાદ આરોપીઓ ગૌતમ પ્રહલાદ દીવરે, ગણેશ કિશન ગુટ્ટે, સંતોષ હીરાલાલ ઇન્દ્રજીત, સાગર ગોવિંદ બાવીસકર તેમજ બીજા 8 આરોપીઓ, કુલ 12 આરોપીઓ વિરુદ્ધમાં તેમજ 50 ટોળાના વિરુદ્ધમાં ફરિયાદ આપેલ હતી। જે ફરિયાદની હકીકત એવી હતી કે તારીખ 14/5/2024ના રોજ આંબેડકર જયંતિ ઉજવવામાં આવે છે, જ્યારે આ જે આરોપી છે એ લોકોનું જે મિત્ર મંડળ છે ભીમરાવ આંબેડકર મંડળના સંચાલિત છે। એ ભીમ શક્તિ મિત્ર મંડળ દ્વારા ડાયરો રાખવામાં આવેલો। એ ડાયરામાં આ જે ફરિયાદીશ્રીએ છે એ એમણે પોતાના તરફથી દાન અને રકમ આપેલી હતી। તો આ બાબતે આમના જે આરોપીઓ છે એમનું ભીમ સૈનિક મિત્ર મંડળ છે અને માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર મંડળ છે એ આરોપીઓ તરફથી સંચાલિત છે। એ લોકોએ ફરિયાદી પાસે જઈને જણાવેલ કે ભાઈ તમે આ લોકોને ભીમ શક્તિ મિત્ર મંડળવાળા દલિત સમાજને મદદ કરો છો તો અમને કેમ મદદ નથી કરતા, અમને પણ તમારે પૈસાથી મદદ કરવું પડશે। એ બાબતે મનદુખ ચાલી આવેલું હતું। 2 થી 3 વાર આ ફરિયાદીશ્રીના આરોપીઓએ ધમકી પણ આપેલ હતી પૈસાની મદદ કરવા માટે। આ બાબતે જ્યારે ગઈકાલના રોજ આ ફરિયાદીશ્રી તથા તેમના મિત્રો ગણેશ ભવન ખાતે રાત્રિના સમયે બેઠા હતા, ત્યારે આ તમામ આરોપીઓ, આ 12 આરોપીઓ તેમજ બીજા 50 જેટલા ટોળાઓ બધા એકસમ થઈને હાથમાં છરી, લોખંડની પાઇપ, લાકડાના વગેરે બધા એકસમ થઈને સમાન ઈરાદે નીકળીને આ જે એમના દોસ્તાર જોડે ફરિયાદીશ્રી બેઠા હતા તેમને ત્યાં જઈને ચપ્પુથી ઘા કરીને અને લાકડાના ફટકાથી ઢીકાપટ્ટુનો માર મારીને પથરાઓથી એમના ઘર પર પથ્થરમારો કરવામાં આવેલ હતો। તેથી ત્યાંથી ફરિયાદીશ્રી અને એમના મિત્રો ત્યાંથી ચાલી ગયેલ હતા। સમય સૂચકતાથી તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ હતા અને આ ટોળાને બળથી થોડું વિખેરવા માટે કાર્યવાહી કરીને વિખેરવામાં આવેલ હતા। આ બાબતે ટોળાઓએ એના જે ફરિયાદીશ્રી એના ઘરના ને કાચ તોડી નાખેલા અને જે બહાર ગાડી પાર્ક કરેલ હતી 2 મોટરસાઇકલો અને 1 એક્ટિવા તેમણે પણ નુકસાન કરેલ હતું અને ત્યાંથી બળપૂર્વક એમને ખસેડી લેવામાં આવેલ હતા। હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાઈજે ગઢવીનાઓ કરી રહેલ છે અને આ આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી ટીમ બનાવીને કરવામાં આવેલ છે।